मॉर्निंग स्टूडेंट्स ગઈકાલના લેક્ચરમાં આપણે એક્સરસાઇઝ 1.5 એની અંદર ક્વેશ્ચન 1 સોલ્વ કર્યો હતો. ક્વેશ્ચન 2 જે છે એ તમને સાર્વત્રિક ગણ આપ્યો છે અને એના ઉપરથી તમારે પૂરક ગણ મેળવવાનો છે. બહુ જ સિમ્પલ છે, તો આપણે એ નથી કરતા. હવે ક્વેશ્ચન 3 જોઈએ. તો ક્વેશ્ચન 3 તમને આપ્યો છે કે પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈએ. પ્રાકૃતિક સંખ્યાઓના ગણને સાર્વત્રિક ગણ તરીકે લઈએ. તો મેં આપણે લખ્યું નથી, એની જગ્યા પર u = 1 2 3 4 5 up to infinity લખી દીધું છે, બરાબર. હવે એ સાર્વત્રિક ગણના પરથી એ યુઝ કરીને આપણે જે તમને નીચેના બધા ગણ આપ્યા છે એનો આપણે પૂરક ગણ મેળવવાનો છે. ઓકે, તો પૂરક ગણની વ્યાખ્યા આપણને ખબર જ છે કે શું છે. ઓકે, ધારો કે તમને સાર્વત્રિક ગણ u આપ્યો હોય અને ગણ a સાર્વત્રિક ગણ u નો સબસેટ હોય, તો ગણ a માં ન હોય અને u માં હોય એવા ઘટકો આપણે લેવાના છે. ઓકે, ફર્સ્ટ જોઈએ આપણે x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો હું એને a નામ આપી દઉં. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે કે 2 4 6 8 અપ ટુ, બરાબર, ઇન્ફિનિટી આવશે. હવે આપણે 2 4 6 8 તો આવી ગયું. આપણે શું મેળવવાનું છે? એનો પૂરક ગણ. એટલે શું હોય? u માં હોય પરંતુ a માં ન હોય એવા ઘટકો લેવાના છે, બરાબર. તો આના પર તમારો a' શું આવશે? a' is equal to 1 3 2 4 6 8 તો ઓલરેડી આવી ગયું છે. તો 1 3 5 7 9 up to infinity. અથવા તો તમારે ડાયરેક્ટ લખવું હોય और a' is equal to x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ બે મતલબ કોઈ પણ લખો તો ચાલે. ઓકે, હવે આગળ આપણે છે કે x, જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા એટલે આપણે b લઈ લઈએ. તો b = શું આપે છે? 1 3 5 7, બરાબર. તો b' શું થવાનો? કે b' = 1 3 5 7 તો આવી ગયા. તો હજુ u માં શું બાકી રહેશે? તો તમારું 2 4 6 8, બરાબર. તો આ તમારું b' થયું. અથવા તમે શું લખી શકો? और x, જ્યાં x એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. ઓકે, બેમાંથી કોઈ પણ લખી શકો છો તમે. હવે x થર્ડ છે x, જ્યાં x એ 3 નો ધન ગુણિત છે. એને આપણે ગણને c નામ આપી દઈએ. x એ શું આપ્યું છે કે 3 નો ધન ગુણિત. તો 3 નો ધન ગુણિત એટલે શું આવશે? 3 નો ગુણ્યો, બરાબર. 3 6 9 3 6 9 3 4 5 3 5 15, બરાબર. 3 નો ગુણ્યો યાદ કરી લેવાનું. તો 3 6 9 12 15 જે છે એ શું થવાના? 3 ના ધન ગુણિત છે. તો હવે 3 6 9 12 15 એના સિવાયના જે ઘટકો હોય u ના એ લખી દેવાના. એ તમારું શું થઈ જવાનો? b'. સોરી, c નામ આપું છું તો c' થઈ જશે. તો c' is equal to 1 2 3 તો આવી ગયું, 4 5 6 આવી ગયું, 7 8. ઓકે, આ રીતે તમારું આગળ વધતું જશે. અથવા તમે શું લખી શકો છો કે x, જ્યાં x એ 3 નો ધન ગુણિત નથી. 3 નો ધન ગુણિત નથી એટલે તમારું શું મળી જશે? તમને c' મળી જશે. હવે આગળ 4 x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા નથી. એક સેકન્ડ, અવિભાજ્ય સંખ્યા છે એવું આપ્યું છે તમને. x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા છે. તો અવિભાજ્ય સંખ્યા આના d નામ આપી દઈએ. અવિભાજ્ય સંખ્યામાં કઈ કઈ સંખ્યાઓ આવશે? તો 2 3 5 7, બરાબર. આવી ગણિત સંખ્યાઓ આવશે. તો એના પરથી જો આપણે d' લખવું હોય તો d' નો પૂરક ગણ તમારું શું આવવાનું? 1 2 3 તો આવી ગયા, 4 5 પણ આવી ગયું, 6 7 પણ આવી ગયું, 8 up to infinity. અથવા તો और લખીશું આપણે આ સેટ તમારો શું બન્યો કે અવિભાજ્ય સંખ્યા નથી, બરાબર. તો x, જ્યાં x એ અવિભાજ્ય સંખ્યા નથી. ઓકે, એ તમારો પૂરક ગણ છે. એ તમારો d'. હવે આગળ ફિફ્થ x, જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય પ્રાકૃતિક સંખ્યા છે. શું આપ્યું છે કે x એ શું છે? તો 3 અને 5 એ બંને વડે વિભાજ્ય છે. તો એવી સંખ્યાઓ કઈ કઈ આવશે? તો એના આપણે શું આપણે e. તો 15 લઈએ. તો 15 જે છે એ 3 અને 5 વડે વિભાજ્ય છે, બરાબર. 15 પછી સંખ્યા કઈ આવવાની તમારી?
30 બરાબર 10 તારીખ 30 બરાબર 6 પચામ 30 એટલે આપણે 15 ઉમેરતા જઈશું તો એ સંખ્યા તમારી 3 અને 5 વડે વિભાજિત થવાની બરાબર 30 પછી આ થશે તમારું 45 બરાબર એ રીતે તમારું આગળ વધતું જશે ઓકે તો તેના પર તમારું ઈડેસ શું આવશે તો ઈડેસ ઇઝ ઇક્વલ ટુ 15 30 45 સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ ઈડેસ ની અંદર થશે તો આપણે આને એ રીતે લખી દઈએ કે x જ્યાં x એ 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા નથી 3 અને 5 વડે વિભાજ્ય સંખ્યા નથી એવું લખી દેશું એટલે તમારી આ 15 30 45 સિવાયની જે બધી સંખ્યાઓ છે એ સંખ્યાઓનો સમાવેશ એની અંદર થશે હવે આગળ x જ્યાં x એ પૂર્ણ વર્ગ છે અને f નામ આપી દઈએ f બરાબર x જ્યાં x એ શું છે પૂર્ણ વર્ગ તો 1 નો વર્ગ 1 થવાનો બરાબર 2 નો વર્ગ 4 3 નો વર્ગ 9 થશે બરાબર 4 નો વર્ગ 16 તો આ બધી સંખ્યા તમારી શું થવાની પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે બરાબર તો હવે એના સિવાયની જે સંખ્યાઓ છે તો એ તમારું શું થવાનો f નો પૂરક ગણ થવાનો તો એના સિવાયની સંખ્યાઓ શું આવવાની 2 3 4 તો આવી ગયું 5 6 7 8 9 આવી ગયું બરાબર એટલે આગળ વધતી જશે તો અને આપણે બીજી રીતે લખવું હોય તો શું લખી દેવાનું કે x જ્યાં x એ પૂર્ણ વર્ગ નથી આ બે માંથી તમે કોઈ પણ લખો તો ચાલે ત્યારે તમે ધારો કે આ લખો f બરાબર પૂર્ણ વર્ગ છે અને ડાયરેક્ટ f ડેશ બરાબર પૂર્ણ વર્ગ નથી એવું લખશો તો પણ ચાલશે ત્યાં તો આ બે તમે લખો તો પણ ચાલશે બરાબર તો બંને ઓપ્શન લખી દઈશું અહીંયા તમને જે સરળ લાગે તમારે લખવાનું g શું આવશે કે x જ્યાં x એ પૂર્ણ ઘન છે પૂર્ણ ઘન તો 1 નો ઘન 1 2 નો ઘન 2 2 4 4 2 8 3 નો ઘન થશે તમારો 3 તારી 9 9 તારી 27 બરાબર ઓકે એટલે આ રીતે તમારું આગળ વધતું જશે એટલે કે હવે 1 8 27 જે સિવાયની સંખ્યાઓ છે એનો સમાવેશ થવાનો બરાબર એટલે 2 3 4 5 6 7 ઓકે 8 તારી ગયું છે એટલે 8 નહીં આવશે પછી 9 10 11 12 એ રીતે સંખ્યા તમારી જશે તો આપણે આને શું લખી દઈશું g' x જ્યાં x એ પૂર્ણ ઘન નથી એટલે કે તમારી આ જે પૂર્ણ ઘન 1 8 27 સંખ્યા છે એના સિવાયની બધી સંખ્યાઓનો સમાવેશ થશે હવે આગળ x જ્યાં x + 5 = 8 આપ્યું છે ઓકે આને હું સેટ h નામ આપી દઉં છું કે x જ્યાં x + 5 = 8 તો આપણે x ની વેલ્યુ મેળવવાની છે તો આમાં તમારે x ની વેલ્યુ શું આવશે x = આ સમીકરણ લઈ લઈએ તો x + 5 = 8 x નું સૂત્ર કરતા બનાવીશું તો x = 8 - 5 8 - 5 કેટલા થાય છે તો 3 તો આ તમારે શું કહેવાનું કે x જ્યાં x = 3 અને x belongs to n ઓકે આ તમારો સેટ કયો થયો h હવે આપણે એનો શું મેળવવાનું છે પૂરક ગણ h ડેશ માં શું આવશે તો x જ્યાં x = 3 તો તમારું h ની અંદર છે એટલે x = 3 સિવાયની સંખ્યાઓ આવશે ઓકે તો આપણે શું લખી દઈશું કે x જ્યાં x does not belong to 3 and x belongs to n x belongs to n નો મતલબ શું થવાનું કે x ની જે સંખ્યાઓ છે તે પ્રાકૃતિક સંખ્યાઓમાંથી લેવાની છે એટલે કે 1 2 ઓકે જેની અંદર તમારે 3 નથી લેવાની એટલે 1 2 3 નહીં આવશે 4 5 6 7 ઓકે અપ ટુ ઇન્ફિનિટી એટલે x જ્યાં x does not belongs to 3 is not equal to 3 and x belongs to n ઓકે હવે આગળ અને i નામ આપી દઈશું x જ્યાં 2x + 5 = 9 તો ફર્સ્ટ આપણે આને સોલ્વ કરીએ તો 2x = 9 - 5 5 બરાબર બીજી બાજુ જશે એટલે માઈનસ થઈ જશે તો 9 - 5 is 4 હવે આપણે x નું સૂત્ર કરતા બનાવવું છે તો x બરાબર શું થઈ જવાનું 4/2 તો 4/2 is 2 એટલે આ તમારો સેટ શું બનવાનો તો i = x જ્યાં x = 2 and x belongs to n હવે આ સેટની અંદર x = 2 છે તો તમારે જો લખવું હોય તો i ડેશ શું થવાનું તમારું 1 2 નહીં આવશે 3 4 5 6 અપ ટુ ઇન્ફિનિટી ત્યાં તો પછી i ડેશ = x જ્યાં x does not equal to 2 and x belongs to n એનો મતલબ શું કે બે સિવાયની બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂરક ગણની અંદર થશે હવે આ જોઈ લઈએ j = x જ્યાં x is greater than or equal to 7
એનો મતલબ શું કે x ની જે વેલ્યુ છે એ 7 અને 7 કરતા મોટી છે તો એ શું આવશે 7 8 9 10 ઓકે આ તમારું જે ગણ છે એ છે બરાબર જે હવે જો મારે z' શોધવું હોય તો z' શું આવશે આ 7 8 9 10 બધી સંખ્યાઓનો સમાવેશ j ની અંદર થાય છે તો 7 કરતા નાની સંખ્યાઓ આવવાની બરાબર એ તમારું શું થશે 1 2 3 4 5 6 7 આ તમારું z' ની અંદર થશે અથવા તો જો બીજી રીતે લખવું હોય આપણે તો શું આવશે or x જ્યાં x is less than 7 મતલબ કે x ની કિંમત છે એ 7 કરતા કેવી છે નાની છે બરાબર x જ્યાં x less than 7 ઓકે હવે આમાં જોઈએ અને કેના આપો k is equal to x જ્યાં x belongs to n અને 2x plus 1 is greater than 10 તો આને સોલ્વ કરીશું આપણે તો આ 2x 1 જે છે એ બરાબર બીજી બાજુ જશે એટલે 10 - 1 10 - 1 is 9 ઓકે હવે x ની સૂત્ર કરતા બનાવવું છે તો x is greater than 9/2 અને 9/2 તો શું થશે 4.5 બરાબર h of 8 બરાબર એક વચ્ચે ડબલ પોઈન્ટ અને 0 મૂકશું 2 × 4 = 10 એટલે આ તમારું 4.5 એટલે કે x ની જે વેલ્યુ છે એ 4.5 કરતા કેવી છે મોટી છે તો 4.5 પછીની મોટી સંખ્યા કઈ આવવાની તમારી 5 આવશે બરાબર અને x belong to શું છે n છે માટે k = શું આવવાનું 5 6 7 8 up to infinity બરાબર તો આના પછી તમારે k ની વેલ્યુ મળશે 1 2 3 4 અથવા બીજી રીતે લખવું હોય તો k' = x જ્યાં x એ શું છે x belongs to n એટલે લખી દઈએ x belongs to n અને આ તમારું શું છે કે x is greater than 4.5 તો આ તમારું શું છે x is less than or equal to 4.5 તો 4.5 તો આવવાનું છે નહીં બરાબર તો શું આવશે તમારું 1 2 3 4 આવશે ઓકે તો આ થયું તમારો ક્વેશ્ચન નંબર 3 આપણે આગળ જોઈશું ક્વેશ્ચન નંબર 4 નંબર 4 છે જો u is equal to 1 2 3 4 5 6 7 8 9 a is equal to 2 4 6 8 b is equal to 2 3 5 7 હોય તો દમરગોનો નિયમ જે છે a યોગ b નો હોલ ડેશ is equal to a dash છેદ b dash સેકન્ડ a છેદ b નો હોલ ડેશ is equal to a dash યોગ b dash એ આપણે ચકાસવાનું છે બરાબર ફર્સ્ટ આપણે જોઈ લઈએ ફર્સ્ટ માટે જોઈશું તો a યોગ b નો હોલ ડેશ બરાબર a dash છેદ b dash થાય છે કે નહીં આપણે ચેક કરીએ તો ફર્સ્ટ a યોગ b શોધીશું આપણે a યોગ b તો એના જે એલિમેન્ટ છે લખી દે 2 4 6 8 યોગ 2 3 5 7 is equal to બંનેમાં હોય એવા ગણતરી લખવાના છે બધા જ મતલબ a માં પણ હોય અને b માં પણ હોય એ બધા લખવાના તો 2 3 4 5 6 7 8 ઓકે તો આ તમારું શું આવ્યું a યોગ b હવે a યોગ b નો હોલ ડેશ જોઈએ છે તો a યોગ b નો હોલ ડેશ બરાબર સૂત્ર શું લખાય u માઈનસ a યોગ b તો આપણી પાસે u શું છે તો 1 થી લઈને 9 સુધીની સંખ્યા છે 1 2 3 4 5 6 7 8 9 એમાંથી તમને a યોગ b આપણે શું કરવાનું છે બાદ કરવાનું છે તફાવત લેવાનો છે તો 2 3 4 5 6 7 8 હવે શું કરવાનું છે કે u માં હોય પરંતુ a યોગ b માં ન હોય એવી સંખ્યાઓ લેવાની છે એવા ઘટકો લેવાના છે બરાબર તો u માં 2 છે પરંતુ એ તો આ a યોગ b માં પણ છે 3 પણ છે 4 પણ છે બંનેમાં 5 પણ છે 6 પણ છે 7 પણ છે અને 8 પણ છે બરાબર પછી શું નથી આની અંદર શું નથી તો 1 9 બરાબર બાકી શું બચ્યું 1 9 તો આ તમારું શું થયું a યોગ b નો હોલ ડેશ થયો હવે a ડેશ છેદ b ડેશ એના માટે તો ફર્સ્ટ આપણે a ડેશ શોધી લઈએ અને b ડેશ શોધી લઈશું અને ત્યારબાદ બંનેનો છેદ લેશું આપણે તો a ડેશ બરાબર સૂત્ર શું થવાનું u માઈનસ a તો u આપણી પાસે કેટલા છે 1 થી લઈને 9 સુધીની સંખ્યાઓ છે તો 1 2 3 4 5 6 7 8 9 minus
એ છે તમારી પાસે 2 4 6 8 2 4 6 8 તો હવે તમારું a ડેશ શું આવવાનું a ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 4 6 8 2 4 6 8 ઓકે તો હવે બાકી શું બચ્યું 1 3 5 7 9 એ તમારું a ડેશ થશે 1 3 5 7 9 એ આવ્યું a ડેશ હવે b ડેશ તો b ડેશ ઇઝ ઇક્વલ ટુ u માઈનસ b થશે તો u તમારા છે 1 2 3 અપ ટુ 9 સુધીની સંખ્યા માઈનસ b કેટલા છે તો 2 3 5 7 તો 2 3 5 7 સિવાયની સંખ્યાઓ કઈ આવશે તો 1 આવવાની 2 તો ઓલરેડી આવી ગયું છે 3 પણ આવી ગયું છે 4 5 પણ આવી ગયું 6 7 પણ આવી ગયું તો 8 9 આ તમારો શું થવાનો b ડેશ ઓકે આપણે a યોગ b નો હોલ ડેશ મેળવી લીધો એને શું નામ આપી દઈએ આપણે સમીકરણ 1 આપી દઈએ બરાબર હવે a ડેશ અને b ડેશ ની વેલ્યુ મળી ગઈ તો a ડેશ છેદ b ડેશ શોધીશું આપણે a ડેશ છેદ b ડેશ તો a ડેશ ની વેલ્યુ છે 1 3 5 7 9 છેદ b ડેશ ની વેલ્યુ છે 1 4 6 8 9 હવે આની અંદર પણ હોય અને આની અંદર પણ હોય એવા ઘટકો લેવાના છે કારણ કે આપણે છેદ લેવાનો છે તો 1 1 બંનેમાં છે 3 નથી 4 પણ નથી 5 પણ નથી બંનેમાં 6 પણ નથી 7 પણ નથી 8 પણ નથી પણ શું છે પાછું 9 તો આ શું મળ્યું 1 9 આ તમારું a ડેશ છેદ b ડેશ આ સમીકરણ 2 હવે સમીકરણ 1 અને 2 ને સરખાવીએ સમીકરણ 1 અને 2 પરથી તો 19 a ડેશ છેદ b ડેશ બરાબર મળ્યું અને 19 a યોગ b નો હોલ ડેશ બરાબર મળ્યું માટે a યોગ b નો હોલ ડેશ ઇઝ ઇક્વલ ટુ a ડેશ છેદ b ડેશ થશે a યોગ b નો હોલ ડેશ બરાબર a ડેશ છેદ b ડેશ ઓકે તો આ તમારું ફર્સ્ટ જે છે એ પ્રૂવ થઈ ગયું હવે સેકન્ડ માટે a છેદ b શોધીશું સેકન્ડ પ્રૂવ કરીશું a છેદ b તો એ તમારી પાસે છે 2 4 6 8 છેદ b આપણા છે 2 3 5 7 2 3 5 7 આ બંનેનો છેદ લેશું તો શું મળવાનું 2 બંનેમાં કોમન છે 2 3 નથી 4 પણ નથી 5 પણ નથી 6 પણ નથી 7 પણ નથી અને 8 પણ નથી એટલે ફક્ત આવવાનું શું a છેદ b તમારું 2 આવવાનું હવે a છેદ b નો હોલ ડેશ મેળવવો છે તો a છેદ b નો હોલ ડેશ બરાબર u માઈનસ a યોગ b આવશે તો u એટલે તો શું છે 1 2 થી લઈને 9 સુધીની સંખ્યાઓ છે 1 2 3 4 અપ ટુ 9 સુધીની સંખ્યા માઈનસ a યોગ b તમારું શું આવ્યું 2 તો 2 સિવાયની જેટલી પણ સંખ્યાઓ છે એ બધી સામે આવવાની a યોગ b ના હોલ ડેશની અંદર તો 1 3 4 5 6 7 8 9 આ શું મળ્યું a યોગ b નો હોલ ડેશ આને આપણે સમીકરણ 1 નામ આપી દઈશું ઓકે હવે બાકી શું રહ્યું ફક્ત a ડેશ યોગ b ડેશ મેળવવાનું બાકી છે આપણે કરી દો a ડેશ યોગ b ડેશ આપણે a ડેશ અને b ડેશ ઓલરેડી મેળવેલા છે તો એનો યોગ મેળવી લઈએ a ડેશ ની વેલ્યુ છે આપણી પાસે 1 3 5 7 9 યોગ b ડેશ ની વેલ્યુ છે 1 4 6 8 9 હવે આનો બંનેનો યોગ મેળવવાનો તો 1 1 3 4 5 6 7 8 9 બંનેમાં છે એક વખત કરીશું 9 આ શું મળ્યું a ડેશ યોગ b ડેશ આને હું નામ 2 આપી દઉં હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 ને કમ્પેર કરીએ તો 1 1 3 4 પણ છે 5 6 7 8 9 બરાબર જે બંનેની રાઈટ હેન્ડ સાઈડ છે એ શું મળી સરખી મળી સમીકરણ 1 અને 2 પરથી સમીકરણ 1 અને 2 પરથી શું થવાનું તમારું a યોગ b નો ડેશ આ એક છેદ b છે સોરી અહીં યોગ લખાઈ ગયો a છેદ b નો હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ બરાબર તો આ તમારું જે આપણે બીજું ચેક કરવાનું હતું a છેદ b નો હોલ ડેશ બરાબર a ડેશ યોગ b ડેશ
એ પણ આપણું પ્રૂવ થઈ ગયું છે. ઓકે, બહુ સિમ્પલ છે. આગળ જોઈશું આપણે હવે ક્વેશ્ચન નંબર 5. લખી લો આ વિડીયો પોઝ કરીને. ક્વેશ્ચન નંબર 5 તમને બે આકૃતિઓ દોરવા માટે કીધી છે. નીચે દરેક માટે યોગ્ય બે આકૃતિ દોરો. ક્વેશ્ચન 5 વેન આકૃતિ દોરો. એમાં ફર્સ્ટ આપ્યું છે a યોગ b નો હોલ ડેશ. ફર્સ્ટ a યોગ b નો હોલ ડેશ. સેકન્ડ આપ્યું છે b ડેશ છેદ b ડેશ. થર્ડ આપ્યું છે a છેદ b નો હોલ ડેશ. એન્ડ ફોર્થ આપ્યું છે a ડેશ યોગ b ડેશ. ઓકે, શું કરવાનું છે આપણે? વેન આકૃતિ દોરવાની છે. તો વેન આકૃતિ જે છે એ આપણે જે સાર્વત્રિક ગણ હોય u એના આપણે લંબચોરસ વડે દર્શાવીએ છીએ અને એની અંદર જે ઉપગણ આવેલા હોય a અને b એના આપણે વર્તુળ સ્વરૂપે દર્શાવીએ છીએ. ઓકે, તો આ તમારું આપણે ફર્સ્ટ માટે જોઈએ. વેન આકૃતિ દોરો ક્વેશ્ચન છે. એની અંદર ફર્સ્ટ a યોગ b નો હોલ ડેશ. તો ફર્સ્ટ આપણે a યોગ b માટે જોઈએ. તો આ તમારું સાર્વત્રિક ગણ u જેને આપણે લંબચોરસ વડે દર્શાવીએ છીએ. બરાબર. હવે બે ગણ છે a અને b માટે વાત કરવાની છે આપણે, એટલે હું બે વર્તુળ દોરીશ. આ છે a, નામ આપી દેવાને a, અને આ તમારું b. બરાબર, a અને b. હવે શોધવાનું શું છે? a યોગ b નો હોલ ડેશ. તો આપણે a યોગ b ની વ્યાખ્યા શું છે? તો a માં હોય અથવા b માં હોય અથવા બંનેમાં હોય એવા તમામ ઘટકોને શું કહેવાય છે? a યોગ b. તમારું આખું આ a અને આ b અને આ તમારો જે છેદ મળે છે a, આખું આ જે તમારી આકૃતિ છે આ આટલુંથી લઈને અહીંયા સુધીનું એ તમારું શું થવાનું? a યોગ b છે. બરાબર. હવે a યોગ b નો હોલ ડેશ, a યોગ b નો હોલ ડેશ બરાબર શું થાય? u માઈનસ a યોગ b. તો આ તમારું a યોગ b જે છે એના સિવાયના જે u માં આવેલા ઘટક હોય એ તમારું શું થઈ જાય? a યોગ b ના હોલ ડેશ થઈ જાય. એટલે a યોગ b સિવાયના જે છે જે ભાગ બચ્યો એ તમારું શું થઈ જવાનું? a યોગ b નો હોલ ડેશ. એટલે કે આ ભાગ. આ ભાગ તમારું શું થઈ જશે? a યોગ b નો હોલ ડેશ થશે. બરાબર. આ તમારું a યોગ b નો હોલ ડેશ થવાનો. શું છે? આપણે આ a આખું અને આ b જે છે એ તમારું શું છે? a યોગ b કહેવાય. તો a યોગ b સિવાયનો જે ભાગ છે u નો એ તમારું શું થશે? a યોગ b નો હોલ ડેશ થશે. તો આ તમારું ફર્સ્ટ જે છે આપણું એની બે આકૃતિ. હવે આપણે જે સેકન્ડ આપ્યું છે એની બે આકૃતિ વિશે જોઈએ. તો સેકન્ડ જે આપ્યું છે એ તમને શું આપ્યું છે? a ડેશ છેદ b ડેશ. a ડેશ છેદ b ડેશ. આ બરાબર સમજવાનું છે આપણે. લંબચોરસ લઈ લો. આ u છે તમારો a અને આ b. આ છે તમારો a અને b. હવે ફર્સ્ટ હું a ડેશ માટે લઉં. ફર્સ્ટ શું કરું? a ડેશ માટે. તો આ તમારો a જે છે, ઓકે, આ તમારે શું છે? a. તો a ડેશ માટે શું લખાય? a ડેશ u - a. એટલે કે a આપ્યો છે એના સિવાયનો જે u નો ભાગ છે એ તમારો શું થઈ જવાનો? a ડેશ થઈ જશે. તો આ જ તમારો ભાગ છે આખો. હવે આનો સમાવેશ એમાં b પણ આવી જશે. આ તમારો શું થઈ જશે? a ડેશ. શું થઈ જવાનું? a ડેશ. બરાબર. હવે શું જોઈએ આપણે? b ડેશ માટે લઈએ. તો હું બીજી આકૃતિ દોરીશ. આ છે તમારો u, a અને આ b. a b મને જોઈએ છે b ડેશ. તો b ડેશ બરાબર શું લખાય? u - b. એટલે કે જે u તમારો છે એમાંથી મારે જે b નો ભાગ છે એ મારે દૂર કરવાનો. બરાબર. તો તમારો આ b છે. તો એના સિવાયનો જે ભાગ થશે આ ભાગ.
ભાગ થવાનો એ તમારો શું થઈ જવાનો આ b' થઈ જશે આખો શું થઈ જશે b' બરાબર તો b' ની તમારી આકૃતિ આ છે અને a' ની આકૃતિ શું થવાની તમારી આ હવે મારે a' છેદ b' જોઈએ છે a' છેદ b' ફાઇન્ડ કરવાનું છે તો a' છેદ b' માટે છેદ એટલે શું કે બંનેમાં હોય એવા બરાબર તો આ થઈ તમારી a' ની આકૃતિ અને આ થઈ તમારી b' ની બે આકૃતિ હવે બંને ભાગ જે છે એ બંનેની અંદર કોમન હોય એવો ભાગ કેટલો છે તો તમે જોશો તો આની અંદર ખાલી છે બરાબર અને આ b તમારું ભરેલું છે તો આ તમારું b અહીંયા ખાલી છે ઓકે આની અંદર a તમારું ખાલી છે જ્યારે આની અંદર a તમારું ભરેલું છે બરાબર એટલે આટલો પોર્શન તમારો નીકળી જવાનો આટલો પોર્શન તમારો નીકળી જશે તો બાકી શું બચવાનું જે બંનેમાં કોમન લાઈન આવી છે એ તો જોશો તમારી જે બહારની લાઈન છે બરાબર એ તમારી બંનેમાં છે ઓકે જે આપણે ક્રોસ લાઈન કરી છે એ તમારી બંનેમાં છે જ્યારે આ તમારી યલો લાઈન જે છે એ આની અંદર b ના અંદર છે પણ આ તમારી રેડ લાઈન આની અંદર નથી પછી આજે આપણે ગ્રુપિંગ ચોકથી કર્યું છે એ a ની અંદર લાઈન છે બટ આ a ની અંદર નથી એટલે જે આટલો ભાગ છે એ તમારો કોમન નહીં થશે પણ એના સિવાયનો જે ભાગ છે એ તમારો શું થઈ જવાનો કોમન કે જે બંનેની અંદર આવેલું છે તો તમારી a' છે b' ની આકૃતિ આ પ્રમાણે થશે બીજી રીતે પણ આપણે ચેક કરીશું આ તમારું a અને b તો આ તમારું આવશે આ શું થઈ જશે તમારું a' છેદ b' હવે આપણે બીજી રીતે ચેક કરીએ તો શું થશે કે a' છેદ b' બરાબર તો શું આવે a યોગ b નો હોલ ડેશ થાય a યોગ b નો હોલ ડેશ બરાબર a' છેદ b' લખાઈ દો વર્ગનો નિયમ તો a યોગ b નો હોલ ડેશ બરાબર આપણે ઓલરેડી આપણે દોરી રહ્યા છે આ આકૃતિ આવે છે બરાબર આ બે ગણ આપ્યા છે એના સિવાયનો જે ભાગ તો આ a' છેદ b' પર શું મળ્યું જે ગણ આપ્યા છે એના સિવાયનો ભાગ એટલે તમારું a' છેદ b' મળ્યું ક્લિયર થયું તમને આની અંદર ઓકે હવે થર્ડ જોઈ લઈએ આપણે એટલે આ બધું કરવાની જરૂર નહીં ડાયરેક્ટ તમે આ સમજાવવા માટે જ કર્યું છે ત્યારે તમે આ આકૃતિ લખી શકો છો વર્ગના નિયમ પરથી ઓકે હવે થર્ડ આપ્યું છે થર્ડ છે તમારું a છેદ b નો ડેશ તો ફર્સ્ટ આપણે શું શોધીશું એના માટે a છેદ b તો આ તમારું a અને આ તમારો b છે a અને b બરાબર હવે a છેદ b માટે તો a છેદ b માટે શું આવવાનું આ તમારું આ a છેદ b થાય બરાબર પણ આપણે જોઈએ છે શું a છેદ b નો હોલ ડેશ જોઈએ છે તો આ તમારો u છે તો u માઈનસ u માઈનસ a છેદ b કરીશું બરાબર તો તમને a છેદ b નો હોલ ડેશ મળશે તો a છેદ b નો ભાગ નથી લેવાનો આપણે a છેદ b નો હોલ ડેશ બરાબર શું થાય a છેદ b સિવાયનો જે u નો ભાગ છે એ તમારો શું આવવાનો a છેદ b નો હોલ ડેશ તો આ આટલું પોર્શન તમારો શું છે આ પોર્શન જે તમારો છે એ તમારો a છેદ b છે ઓકે તો એના સિવાયનો જે ભાગ છે એ તમારો આખો શું થઈ જશે a છેદ b નો હોલ ડેશ આટલો જ ભાગ તમારો આવશે નહીં હું આ રીતે કરી દઉં આ શું છે તમારું a છેદ b છે તો આ જે ડાર્ક સર્કલ કર્યું એના સિવાયનો જે લાઈન વાળો ભાગ છે એ તમારો શું થઈ જવાનો a છેદ b નો હોલ ડેશ થશે સેમ આગળ ફોર્થ છે a' યોગ b' તો દમનના નિયમ પરથી શું લખાશે આને a છેદ b નો હોલ ડેશ લખાય તો a છેદ b નો હોલ ડેશ બરાબર તો આપણે ઓલરેડી આકૃતિ દોરી છે શું આવે છે આ આકૃતિ છે તો આ જે તમારું ક્વેશ્ચન છે એમાં તમારી આ જ આકૃતિ આવશે ક્લિયર થયું બધાને ઓકે લખી લો ક્વેશ્ચન નંબર 6 આપ્યો છે સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લો સમતલના તમામ ત્રિકોણના ગણને u તરીકે લો તમે u બરાબર લખી દીધું છે કે x જ્યાં x એ સમતલના તમામ ત્રિકોણો છે એટલે કે આખું ધરતું આપણું બોર્ડ જે છે એક સમતલ છે તો એની અંદર ઘણા બધા ત્રિકોણો આવેલા છે આગળ
જો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવા ત્રિકોણનો ગણ A છે. શું આપ્યું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય તેવો ત્રિકોણ છે એને ગણ A નામ આપ્યું છે. લખ્યું છે મેં x જ્યાં x એ જેનો ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન. હવે ઓછામાં ઓછો એક એનો મતલબ શું? એક કરતાં વધારે ખૂણો એ 60 અંશથી અલગ ખૂણો હશે. બરાબર? આનો મતલબ શું થાય કે એક કરતાં વધારે ખૂણો 60 અંશથી અલગ હશે. બરાબર? એક કરતાં વધારે ખૂણો 60 અંશથી ભિન્ન હશે. આ આપણો A તમને આપ્યું છે અને x માં આપ્યું છે સમતલના તમામ ત્રિકોણનો ગણ છે. હવે તમને એ આપ્યું છે કે ઓછામાં ઓછો એક ખૂણો 60 અંશથી ભિન્ન હોય એવો ત્રિકોણ છે અને આપણે મેળવવાનું શું છે A. તો આપણે એક ત્રિકોણ લઈએ. એક એવો ત્રિકોણ લઈશું કે જેનો એક ખૂણો ત્રણ ખૂણા એ 60 અંશથી ભિન્ન હોય. ધારો કે આ તમારો 90 છે. ઓકે, આ તમારો 45 આગળ થશે 45 થશે. 45 + 45 is 90. 90 + 90 is 180. ખૂણા ત્રણ ખૂણાનો સરવાળો 180 અંશ થાય. તો આ તમારું શું થઈ ગયું કે ત્રણેય ખૂણા તો 60 થી ભિન્ન. બરાબર? હવે હું એક એવો ત્રિકોણ લઉં કે જેનો એક ખૂણો આ શું છે બધી ત્રણ ખૂણા આપણે ભિન્ન લીધા છે. બરાબર? તમને આપેલું શું છે કે આ તો એક કે એક કરતાં વધારે ખૂણાઓ 60 અંશથી અલગ હોય. એક ખૂણા 60 નો લઈ શકાય. બરાબર? આ બે ખૂણા પણ આવે. હવે આ એક ખૂણો લઉં છું 60 અંશનો. ઓકે, અને બીજો એક લઈ લઉં 45 અને 45 લઈ લઉં. આ છે તમારું 60. બરાબર? 60 + 45 ત્રીજો ખૂણો તમારે કેટલાનો આવવાનો? 75. ઓકે, સરવાળો કરો 180 થાય છે. બરાબર? તો 45 + 75 + 60 ત્રણ ખૂણાનો સરવાળો 180. તો આ તમારું શું થઈ ગયું કે એક ખૂણો એવો છે કે જે 60 છે અને બાકીના બંને કેવા છે? ભિન્ન છે. તો બે ખૂણાઓ ભિન્ન, બે ખૂણાઓ 60 થી ભિન્ન એવો આ તમારો ત્રિકોણ છે. બરાબર? હવે સપોઝ હું બે ખૂણા એવા લઉં કે જેના માપ 60 છે. આ તમારું 60 અને આ તમારું 60 અંશ. બરાબર? હવે 6 × 12 120 થઈ ગયા. બરાબર? તો ત્રીજો ખૂણો તમારો કેટલા માપનો આવવાનો? ઓબ્વિયસ છે કે એ પણ 60 નો આવવાનો. કેમ? એટલે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 180 થાય. તો સપોઝ હું જો બે ખૂણાઓ 60 અંશના લઉં તો ત્રીજો ખૂણો પર તમારો કેટલા અંશનો મળે? 60 અંશનો જ મળે. બરાબર? તો તમારી જે આ બે કન્ડિશન છે એના માટે આ તમારું A કહેવાશે. ઓકે, ત્રિકોણના આપણું આ શું છે કે એક કરતાં વધારે ખૂણો 60 અંશથી અલગ હોય. બરાબર? તો આ તમારો ત્રણ ખૂણા 60 અંશથી અલગ છે. પછી આ તમારો શું છે કે બે ખૂણાઓ 60 અંશથી ભિન્ન છે. પરંતુ જો આપણે બે ખૂણાઓ 60 અંશના લેશું તો ત્રીજો ખૂણો પર તમારો શું આવશે? 60 અંશનો જ આવશે. અને ત્રણ ખૂણાઓ જો 60 અંશના થાય એને શું કહેવાય છે? સમબાજુ ત્રિકોણ. બરાબર? એટલે તમારું જે A' મળવાનું છે એ તમારું શું આવવાનું કે બધા ખૂણાઓ 60 અંશના થાય. બરાબર? અને 60 અંશના સેક્શન કે આપેલ ત્રિકોણ શું છે? સમભુજ કે સમબાજુ ત્રિકોણ છે. તો આનાથી A' શું થવાનું? A' x જ્યાં x ના બધા ખૂણા 60 અંશ થાય તેવો ત્રિકોણ છે. અને બધા ખૂણા 60 અંશ થાય એટલે એ કયો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ. માટે A' x જ્યાં x એ સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણ પડી સમજ? આ એક્ઝામ્પલની અંદર બહુ સરસ એક્ઝામ્પલ તમને આપ્યો છે. બરાબર?
ચોથું છે કે x સમતલના તમામ ત્રિકોણનો વર્ગ છે એટલે એમાં બહુ બધા ત્રિકોણ આવેલા છે બરાબર ગણાય નહીં એટલા બધા હવે એમાં એ આપેલ છે કે x એ x જેનો ઓછામાં ઓછો એક ખૂણા 60 અંશથી ભિન્ન છે એવો ત્રિકોણ છે ઓછામાં ઓછો એટલો મતલબ શું કે એક કરતાં વધારે ખૂણો શું હશે કે 60 અંશથી અલગ હશે બરાબર તો આપણે ત્રણ ખૂણા 60 અંશથી અલગ લઈ લીધા પછી પાછા આપણે બે ખૂણા 60 અંશથી અલગ લઈ લીધા બરાબર પછી શું કર્યું આપણે બે ખૂણા આપણે 60 અંશના લઈ લીધા તો ત્રીજો પ્રોબ્લેમ આપણે શું મળે છે 60 અંશનો જ મળે છે ઓકે માટે શું થાય કે તમારો x જ્યાં x ના બધા ખૂણા કેવા હોય 60 અંશ થાય એવો ત્રિકોણ છે બધા ખૂણા 60 અંશ થાય એટલે શું થવાની સમબાજુ ત્રિકોણ છે ઓકે તો આ તો તમારો ક્વેશ્ચન 6 ક્વેશ્ચન 7 ખાલી જગ્યા પૂરવાની છે આપણે a યોગ a ડોટ x ઓકે તો તમારી એવી વ્યાખ્યા શું છે એ તો u માં હોય બરાબર તમે સરસ ત્રિકોણ u આપ્યો હોય અને એનો ઉપગણ a આપ્યો હોય તો u માં હોય પરંતુ a માં ના હોય તેવા તમામ ઉપગણનો ગણ બરાબર એ તમારો પૂરો ગણ a ડેશ થઈ ગયો બરાબર તો આપણે a અને a ડેશ નો સરવાળો કરીશું તો શું મળશે u મળવાનો આ તમારો a યોગ a ડેશ બરાબર u આ આપણે ઓલરેડી સમજાયું છે જે તમારા પૂરક ગણના ગુણધર્મો છે તો આ તમારા પૂરક ગણનો નિયમ છે કે a યોગ a નો ડેશ બરાબર u થાય અને આપણે તેમાં આવે છે કે a છેદ a નો ડેશ બરાબર શું થાય તમારો a જે છે એમાં જે એલિમેન્ટ હશે એ ઓબ્વિયસ વસ્તુ છે કે a ડેશ માં તો લખી જ કારણ કે a ડેશ તમારો શું થવાનું કે જે u માં હોય પરંતુ a માં ના હોય ઓકે એટલે a છેદ a ડેશ બરાબર શું થઈ જશે 5 આ અને આ તમારો આ પૂરક ગણના નિયમો છે જે આપણે ઓલરેડી ઇન્ટ્રોડક્શન 1.5 ની અંદર શીખી રહ્યા છીએ ઓકે હવે 5 ડેશ છેદ a તો 5 નો ડેશ એટલે ખાલી ગણનો ડેશ તમારો શું થવાનો તો u આપણે પૂરક ગણના જે નિયમો છે એના અંદર જોયું કે 5 ડેશ u and u ડેશ 5 આ 5 ડેશ બરાબર તો શું થાય u થાય છેદ a હવે સાર્વત્રિક ગણ u હોય અને આપણે a જે ગણ આપ્યો હોય એ બેનો છેદ લઈએ તો શું આવવાનું ઓબ્વિયસ છે a અને u તો તમારો એકદમ બહુ મોટો ગણ છે બરાબર તો a તમારો શું થવાનો u છેદ a બરાબર છે એના ઉપર હશે એ જ તમારા બેનો છેદ થવાનો તો u છેદ 5 ડેશ છેદ a થાય a લાસ્ટ વન 5 u ડેશ છેદ a તો u ડેશ બરાબર તો શું થાય 5 થાય 5 છેદ a તો 5 એટલે શું થાય ખાલી ગણ બરાબર તો ખાલી ગણ છેદ a કરશું તો કોઈ એલિમેન્ટ સમાન આવવાના છે તો ખાલી ગણ જ આવવાનું ઓકે કારણ કે આ ખાલી ગણ છે તમારો અને એમાં ધારો કે એલિમેન્ટ પણ હોય તો બેનો છેદ દેશે એટલે ઓબ્વિયસ વસ્તુ છે એ તમારો ખાલી ગણ આવશે આ છે તમારી એક્સરસાઇઝ 1.5 ઓકે કાલે મળીશું આપણે હવે